ભાઈ પતંગ ઉડાડે, તડકામાં તપવાનું છે ને. તો બસ મિત્રો, આપણે ઉમેદનગર જઈએ છીએ. અંકિત અહીંયા ઉમેદનગર છે. આમ જોઈએ હવે આ બાજુ શું છે, ને પછી વળી અહીંયાથી બીજી લોકેશન ઉપર જવું પડશે. એટલો બધો મને એમ લાગતો અહીંયા છે નહીં યાર એટલો કાંઈ. મિત્રો આપણે ઉમેદનગર આવી ગયા છીએ અને અહીંયા લાઇટ બાઇટ ને બધો છે. અને અંકિતને છે તો હવે મજા આવશે. 2-3 કલાકની મજા છે, પછી પૂરો. ઉપા આવી કે મન તડકો લાગે. બસ ગાઈસ, હવે હું ને મમ્મી બંને તૈયાર થઈ ગયા છીએ ને મેં થોડોક મેકઅપ ને કર્યો છે. હવે અહીંયા થોડોક માહોલ બન્યો છે, રાડી કાપ્યો છે ને બધું ગીત બીત વાગે છે. હમણાં જ લાઇટ પણ આવી ગઈ એટલે આપણા નસીબ સારા. યસ, આટલું બધું આપણે લેવાનું છે. એ તો અહીંયા પતંગ, ચશ્મા, મારી ગોગલ્સ, મમ્મીનો સ્વેટર, મારું સ્વેટર, પપ્પા ને દીપ બંનેમાંથી એકે સ્વેટર નથી લઈ ગયા, એમનો સ્વેટર. જવાની તૈયારી છે. હું ને મમ્મી જાશું. દીપ ને પપ્પા તો વહેલા હાલ્યા ગયા છે. અત્યારે કેટલા 5 વાગે છે. રસોડાનો સીન કંઈક આ પ્રકારનો છે. શું લઈએ છીએ આપણે નાસ્તામાં? મૂકે ન ભાવે ના પોય ઉડા. એક તલ સાંકડી લેશું, શેરડી લેશું, કે મમરાની ચીક્કી, તલ સાંકડી, શેરડી, સિંગદાણાની ચીક્કી. યાદ હવે જલ્દી હો. બાકી ફ્રૂટ્સ તો કઈ ખાસ છે નહીં શેરડી સિવાય. તો મમ્મી ફાઇનલી તૈયાર થઈ છે. હવે કેટલી વાર કરી દીપ ને એ લોકો બાઈક થી ગયા છે. એમની પાસે ડીકી નથી, અમારી પાસે ડીકી છે ને એમાં બધા શેરડી ને બધું લીધું છે એટલે એ સમાશે નહીં. એટલે હવે સ્વેટર એ લોકો નથી ખપતા. ના જ પાડી દીધી. ફોન કરી મેં કીધું હાસ હું પહેરી જાઉં છું ત્યારે, કારણ કે દોરી બોરી ક્યાંક આડી ઓડી અટકે. ઉપરથી ચૂની પણ ઓઢી લઈશ. એનું કારણ એ કે રસ્તામાં જરાક ધ્યાન રાખવું પડશે. મસ્ત પતંગ ઉડાડશું, ટ્રાય કરશું. ઉડાડવાની આવડતી તો છે નહીં. જોઈએ હાલો. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. હું આવી ગઈ છું. દીપ તો વહેલો આવી ગયો તો. યસ, કેટલા 5 વાગે આવી ગઈ છે. 5 સવા 5 વાગે થાય છે હવે. અને બસ હવે તો કલાક 1.5 કલાક છે ને આપણા ઘર સાઈડ કાંઈ નથી ઉડતો. આ બાજુ તો યાર મને રસ્તામાં એમ થતું કે ક્યાંક દોરો બોરો આવી ન જાય. આ સાઈડ ઉમેદનગરમાં છે ને અમદાવાદ જેવી ફીલ આવે છે. બધા પાછા ઘર એટલે બાજુમાં એટલે પોળમાં કેમ આપણે ફીલ્સ લાઈક ધેટ. I can feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't મસ્ત સ્પીકર બીકર ને પણ પતંગ યાર ખબર નહીં કપાતા નથી યાર. આ વખતે સ્કિલ હું ભૂલી ગયો છું. 1-2 વર્ષ થઈ ગયા. અંકિત ગયો પકડ લેપડ. તો અંકિત તો યાર સવારથી અહીંયા જ છે ભાઈ. લપેટો ને શેરાટો બસ, બીજું કાંઈ કરવાનું નથી આજે કામ. ઘણા ચીરા બીરા ઘણા પડ્યા છે. અરે ચીરા તો હવે રાત્રે ખબર પડશે. આ જોવો બધું ચીરા આ બધું જોવા જેવું છે. બસ અહીંયા બધા મસ્ત ફેન્ટા, થમ્સઅપ, ચાય. વાઇટમાં આવી ગઈ છે લગભગ. ના આવું નથી ગના. આ ભાઈ જો હવે અહીંયાથી આમ થાય છે. અહીંયા મમ્મી ને પપ્પા ના વિડીયોઝ ને ફોટોઝ લેવા માટે ને અહીંયાથી વ્યૂ જોવો. never wanna set me free. You know I'm addicted to you, and it's twisted. You've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got એકદમ ઉપર ચડી ગઈ છું ને અહીંયા વાઇબ છે. ઓ માય ગોડ, આજુબાજુ એટલી બધી પબ્લિક ને યાર પતંગો ને ઉડે છે. વાવ યાર. અને સામે એક્ઝેક્ટલી સામે સનલાઇટ એટલે બહુ જ મસ્ત લાગે છે બધું આખું નેચર. આ ત્યાં સી જ્યાં જુઓ ત્યાં પતંગ ને પતંગ.
એક દો. પતંગ દો મને. તો બસ મિત્રો અહીંયા આપણે એક નવો ઇનિશિયેટિવ લીધો છે કે આપણે પતંગ ઉપર છે ને આપણો વ્લોગ્સ દીપકૃપા વ્લોગ્સ અને આ પતંગ જેને મળશે ને એને આપણે મળવા હાલશું કાઇન્ડ ઓફ મીટઅપ. યસ, અહીંયા હું લખું છું દીપકૃપા વ્લોગ્સ, ટેગ કરજો, જેને પણ મળે એને આપણે મળશું આજકાલમાં. જ્યારે પણ મળે ત્યારે એક પતંગ હજી દો ને, આમાં બી લખી નાખે, આમાં નાના અક્ષરમાં લખું દીપકૃપા વ્લોગ્સ. બસ પપ્પા અને દીપ લાગ્યા છે ને આપણે જે પતંગમાં દીપકૃપા વ્લોગ્સ ને બધું લખ્યું છે ને એ જ પતંગ આપણે ચગાવીએ છીએ ફૂલ. યસ, તો આપણી રામધૂન જય શ્રી રામ જય શ્રી રામ. આજે તો યાર આખા ભુજની પબ્લિક બહાર નીકળી ગઈ છે. ઓ માય ગોડ, ફૂલ ટ્રાફિક. આ બધું આપણે જે ઘરેથી લીધો તો એ બધો શેરડી ખાશું અહીંયા ના હો, ના હાલશે એમાં શું છે? ને ઈ બહુ ડબ્બા પણ ને આ બે ડબ્બા કેટલો લઈ આવ્યા તું? એટલે તો લેટ થયો અમને. આ તારી પતંગ ને બધું ફૂલ દેશી વાઇબ. બહુ ઉપર નથી આવી ગયા. અરે આમ બહુ કુંડાળો હા, હલ. માંડ શેરડી માં બહુ કરવું છે. તો બસ અહીંયા આપણે આ વેફર ને એ બધો ખાઈ લીધો, ચીક્કી ખાઈ લીધી અને હવે સેલડી ખાઈ છીએ. પપ્પા એકાદ ખાઈ પણ ગયા. તો ત્યાંથી નીકળ્યા ને પછી ડાયરેક્ટ અહીંયા નાસ્તો કરવા માટે એમને આવ્યા. પછી આપણે ઘરે જઈને જમશું. કૃપાને થોડોક આ હજી એને એટલી ખાધી જ નથી. આવી જાય બારે બીજું તો એને ખાધી જ નથી સેલડી. એમ ન છોલાય, છોલતા નથી આવડતી. મન નથી ખાવી, મૂકો. આજુબાજુ લિટરલી કોઈ નથી ખાતો ને બધાનું ધ્યાન આઈ થિંક સો અહીંયા જ છે. મસ્ત મીઠી જેવો ફૂલ સાકર જેવી સેલડી છે, જોરદાર. આજે પતંગ કેટલા કાપ્યા? છેલ્લે મજા આવી, સ્ટાર્ટિંગમાં એટલી મજા ના આવી.